નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી રક્ષાબંધન પર 4 અનોખા સંયોગની રચના થવા જઈ રહી છે, જેના કારણે હવે 12માંથી આ 7 રાશિઓના જાતકોના જીવનમાં અનંત ખુશીઓ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે। આ રાશિઓ પૈકીના જાતકો માલામાલ રીતે ધનવાન બની જશે। હા મિત્રો, આ રાશિઓ પર માતા પાર્વતી અને મહાદેવજીની અસીમ કૃપા થવાની છે। મિત્રો તમને જણાવી દઈએ કે સાવનની પૂર્ણિમા રક્ષાબંધન છે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોની અનોખી સંયોગની રચના થવા જઈ રહી છે, જેને જ્યોતિષીઓ દાવો કરી રહ્યા છે કે લગભગ 90 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે 4 શુભ મહાસંયોગની રચના થવા જઈ રહી છે। મિત્રો ગ્રહો અને નક્ષત્રોની આ અનોખી સંયોગ રાશિઓના જાતકોને ધનવાન બનાવશે। મિત્રો વૈદિક પંચાંગ મુજબ 19 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે અને રક્ષાબંધનના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ, શ્રવણ નક્ષત્ર મહાસંયોગ બનવાનો છે। આ સિવાય આ દિવસે સાવનનો અંતિમ સોમવાર પણ છે, તેથી આ દિવસે અત્યંત પાવન સાબિત થશે અને આ 7 રાશિઓ પર ખૂબ જ પ્રભાવ પડશે। મિત્રો સાથે તમને જણાવી દઈએ કે 19 ઓગસ્ટે સવારે 8:04 સુધી સર્વ સિદ્ધિ યોગ અને રવિ યોગ રહેશે। સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલા દરેક કાર્ય સફળ થાય છે। આ સમયે રક્ષાસૂત્ર બાંધી શકાય છે, ભાઈઓ પર આવતી બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને તમને આરોગ્યનો પણ વરદાન મળશે। સાથે જ 18 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યાથી 21 મિનિટ સુધી ભદ્રા શરૂ થાય છે, જે બીજા દિવસે 19 ઓગસ્ટે 1 વાગે અને 24 મિનિટ સુધી રહેશે। આ ભદ્રા પાતાળ લોકનો ભદ્રા હશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે આ 7 રાશિઓને દીર્ઘાયુ આશીર્વાદ સાથે સંપત્તિ અને સદયોગનું વરદાન પણ મળશે। મેષ રાશિ ધરાવતા જાતકો, તમને જણાવી દઈએ કે તમારા માટે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ ફળદાયી રહેશે। આ દિવસે બનાવનાર 4 શુભયોગની અસર તમારા ઉપર ખૂબ જ જબરજસ્ત જોવા મળશે। મિત્રો મેષ રાશિ ધરાવતા જાતકો, શ્રાવણ પૂર્ણિમાના દિવસથી તમારા સારા દિવસો શરૂ થશે। શિવ કૃપાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે અને સાથે જ તમને જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને આખા દિવસમાં કોઈ શુભ સમાચાર મળશે। ઘણા વર્ષોથી ભાઈ બહેનમાં ચાલી રહેલી પરેશાનીઓ માતાની કૃપાથી સમાપ્ત થશે। મિત્રો આમાં વિવાહિત જોડીદારોને લાભ થશે અને તેમનું લગ્ન જીવન સુખ અને શાંતિથી પૂર્ણ રહેશે। કાર્યક્ષેત્રમાં તમારે કઠોર મહેનત અને ઈમાનદારીના કારણે સારા પરિણામ મળશે। એ જ સમયે તમને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી ધન લાભ મળશે। મેષ રાશિ ધરાવતા તમારી વાણીમાં અસર વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે। તે જ લોકો માટે જેઓ માર્કેટિંગ, બેન્કિંગ, મીડિયા સાથે જોડાયેલા કાર્ય કરે છે, આ સમયે સારી કમાણી થઈ શકે છે। આ સમયે અંતરે ધન પ્રાપ્ત થશે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં તમે ફરસાઈ કરી શકો છો। તમારા સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન રાખવું પડશે। મેષ રાશિ ધરાવતા જાતકોને ધન પ્રાપ્ત થવાની શક્યતા છે। ભોલે શંકરની કૃપાથી આવનારો સમય મેષ રાશિ ધરાવનારાઓ માટે ધનનો વરસાદ લાવનાર છે। મેષ રાશિ ધરાવનારાઓ, તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી નોકરી મેળવવાનો યોગ બની રહ્યો છે। બધા જ અધૂરા કામ તમારા પૂરા થશે। ભગવાનની કૃપાથી તમારે આવનારા સમય દરમિયાન ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે। ધન લાભ થશે। વ્યવસાયમાં અચાનક લાભ મળશે। તમારા પરિવારમાં કોઈ મંગલ કાર્ય માટે યોગ બનશે। કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળશે। આવનારો સમય તમારા માટે સારો રહેશે। કર્ક રાશિ ધરાવતા જાતકો, તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી
એક સાથે બનનાર 4 યોગ જબરજસ્ત અસર કર્ક રાશિ ધરાવતા જાતકો પર જોવા મળશે. મિત્રો, તમારું જીવન તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓથી હવે મુક્ત થઈ જશે. મિત્રો, માતા ગૌરીની કૃપાથી કર્ક રાશિ ધરાવનારાઓને નવા નવા ક્ષેત્રમાં રોજગાર મળશે, જેના કારણે તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે. આ જ કારણથી તમારે વિદેશ યાત્રાનો મોકો પણ મળી શકે છે. કર્ક રાશિ ધરાવનારાઓ વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સપનું જોતા હોય તો આ સમય તમારું સપનું પૂરા થઈ શકે છે. અને સાથે જ તમે જો કોર્ટ કચેરીના મામલાઓમાં લડી રહ્યા છો તો તમારે તેમાં સફળતા મળશે. તમારે કોર્ટ કચેરીના મામલાઓમાંથી મુક્તિ મળવાની છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારું ધાર્મિક કાર્યમાં રસ લગાવી શકે છે. અચાનક ધન પ્રાપ્તિનો યોગ પણ બની શકે છે. ગૌરી માતાની કૃપાથી આ શ્રાવણ પૂર્ણિમાને તમારે 4 તરફથી ધનનો લાભ થશે. સાથે સાથે તમે કોઈ પણ કાર્ય માટે કરેલી યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે. તે યાત્રાઓમાંથી તમારે લાભ થશે. તમારું ઘર પરિવાર ખુશીઓથી ભરેલું રહેશે. સાથે જ તમને જણાવી દઈએ કે કર્ક રાશિ ધરાવનારાઓ જો તમારા ઘર ખરીદવાનું કોઈ સપનું જોતા હોય તો તમારું સપનું ઘર ખરીદી શકો છો. આ માટે પણ શુભ યોગ બની રહ્યા છે. આ મહિનામાં તમારે આર્થિક સંકટો દૂર થશે. તમારે માનસિક તણાવમાંથી પણ રાહત મળશે. કર્ક રાશિ ધરાવનારાઓ માટે ધન આવવાના નવા માર્ગો આ મહિને ખુલી શકે છે. કર્ક રાશિ ધરાવનારાઓ માટે શ્રાવણનો પાવન મહિનો ખૂબ જ ખાસ રહેશે. કર્ક રાશિ ધરાવનારાઓ ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા માટે શ્રાવણનો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે. આ સમયનો પૂરો લાભ લઈ લો. તુલા રાશિ ધરાવનારાઓ તમને જણાવી દઈએ કે આ શ્રાવણ પૂર્ણિમા તમારો સ્વાસ્થ્ય સુધારશે. આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ મળશે. તુલા રાશિ ધરાવનારાઓ માટે 19 ઓગસ્ટનો દિવસ ઘણો લાભદાયક રહેશે. તુલા રાશિના જાતકોને માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાનો અનોખો લાભ થશે. તમારો આવનારો સમય તમારા માટે લાભદાયક રહેશે. આ સાથે જ તમારું આર્થિક ક્ષેત્રમાં પણ વધારો થશે. તમારે જણાવી દઈએ કે તમારે જે પણ અટકેલા કાર્યો તે બધા જ કામ માતા ગૌરી અને ભગવાન શંકરના કૃપાથી શ્રાવણ પૂર્ણિમાએ પૂર્ણ થશે. આ સમયે તમારે અનંત ધન પ્રાપ્ત થશે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી પણ તમને મુક્તિ મળશે. તે સમયે તુલા રાશિ ધરાવનારાઓને ધન પ્રાપ્ત થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી આવનારો સમય તુલા રાશિ ધરાવનારાઓ પર ધનની વર્ષા કરનાર છે. તુલા રાશિ ધરાવનારાઓ તમારે જીવનમાં ખુશીઓ ભરાઈ જશે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી શ્રાવણ પૂર્ણિમાએ તમારે નોકરી પ્રાપ્ત કરવાનો યોગ બની રહ્યો છે. બધા જ અધૂરા કામ તમારા પૂરા થશે. ભગવાનની કૃપાથી તમારા આવનારા સમય દરમિયાન ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તમે તેમનો સંપૂર્ણ લાભ ઉઠાવજો. સિંહ રાશિ ધરાવનારાઓ તમને જણાવી દઈએ કે આવનારો સમય તમને આગળ વધવા રહેવાનું કહે છે. આ વખતે ગ્રહોની રચના તમને નવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરાવશે. તમારે ભાગ્ય દ્વારા દરેક કાર્યમાં લાભ મળશે. સિંહ રાશિ ધરાવનારાઓ તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જશે. તમારા જીવનમાં સારો સમય ચાલુ થશે. આ વખતે તમારા કામના ક્ષેત્રમાં આસ્તમિક ધનનો લાભ થશે. જો તમારે કરેલા કામ સફળ થાય છે તો તમારું પરિવાર ખુશ રહેશે. તે જ સમયે તમારા પારિવારિક સમસ્યાઓમાંથી રાહત મળશે. તમે તમારો કારકિર્દી માટે શ્રેષ્ઠતમ વિધિ અપનાવશો. તમારે શ્રાવણ પૂર્ણિમાને શ્રાવણના સોમવાર માટે અનુકૂળ સમય રહેશે. આ દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર પણ છે, તેથી શ્રાવણનો પૂરો લાભ તમને મળશે. આ સમય તમને નવું કાર્ય શરૂ કરવાનો અવસર મળશે. તમારા નાની મોટી સમસ્યાનો
ઉકેલ આવશે. તમને ઘણો લાભ થશે. તમારી નવી ઊંચાઈઓને મેળવવા માટે લાભ થશે. કન્યા રાશિ. કન્યા રાશિ ધરાવનારાઓ તમારા જીવનમાં શ્રાવણ મહિનો મોટો લાભ થશે. માતા પાર્વતીની કૃપાથી તમારે પછાત કાર્યો પૂર્ણ થશે. તમારે ધંધામાં લાભ થશે. તમારે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા જીવનમાં શુભ કાર્યો થશે. કન્યા રાશિ ધરાવનારાઓ તમારે આ મહિને કોઈ પણ શ્રેષ્ઠ કાર્યમાં સફળતા મળશે. તમારે જીવનમાં શુભ કાર્યો થશે. આવનારા દિવસોમાં તમારા માટે અનુકૂળ રહેશે. તમારા કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારા માતા પિતાનું આશીર્વાદ લઈને જે પણ કાર્ય કરવું એ આવનારા દિવસો માટે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. વૃષભ રાશિ ધરાવનારાઓ માટે તમારે 19 ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. આ દિવસે તમારે નવી ઉમંગો અને ઉત્સાહથી ભરપૂર રહેશે. તમારા જીવનમાં ખુશીઓના વાદળ વરસશે. તમારે માં ગૌરી અને મહાદેવજીની કૃપાથી આગળ વધશો. આ વખતે તમારા કાર્યમાં સફળતા મળશે. તમારે નવા કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ તક મળશે. આવનાર દિવસો માટે તમારે ખૂબ જ શુભ રહેશે. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારે 19 ઓગસ્ટનો દિવસ ખૂબ જ આનંદમય રહેશે. મીન રાશિ ધરાવનારાઓ તમારે આ દિવસે મહાદેવજીના આશીર્વાદ તમારા જીવનમાં નવા પ્રકાશ લાવશે. તમારે તમારા જીવનમાં નવા માર્ગો ખુલશે. તમારે ધન પ્રાપ્તિ માટે નવા માર્ગો ખુલશે. તમારે સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારે જીવનમાં ખુશીઓ અનુભવ થશે. મિત્રો, આ હતી તે તમામ રાશિઓ જેઓને રક્ષાબંધનના દિવસે 4 શુભ યોગથી શુભ ફળો પ્રાપ્ત થશે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો.